हाय फ्रेंड्स, स्वागत है प्रज्ञास वाली यूट्यूब चैनल पर। आज मैं लंच में बनावी छे ममरानी खीचड़ी અને રેસીપી પણ તમારી સાથે શેર કરું છું। વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ। ચલો શરૂ કરીએ આપણે મમરાની ખીચડી બનાવવાનું। એક બોલ ભરીને મેં મમરા લીધા છે અને એને સારી રીતે સાફ કર્યા અને પાણીથી હું ધોઈ દઈશ અને 5 થી 10 મિનિટ માટે એને હું પલાળવા દઈશ। મમરાને સાફ કરવા જરૂરી હોય છે। ઘણી વખત મમરામાં કચરો પણ અને માટીના ગાંગડા કે એવું બધું બહુ આવતું હોય છે અંદર। એટલે જ્યારે પણ તમે મમરા લાવો ઘરે તો એને સાફ અને એકદમ સરસ કરીને જ ડબ્બામાં ભરજો। મમરાને મેં 5 થી 10 મિનિટ માટે પલાળવા મૂકી દીધા અને એક મીડિયમ સાઇઝની ડુંગળી, એક મીડિયમ સાઇઝનું ટામેટું, 2 લીલા મરચાં અને નાનું ગાજર એને મેં એકદમ ઝીણા સમારી લીધા। સાથે થોડી મગફળીના દાણા પણ એડ કરીશ, સિંગફળી, અને ઘરમાં જે મસાલા હોય છે એ જ। ગેસ ઓન કરીને કઢાઈ મૂકીશ અને એમાં 2 થી 3 ચમચી જેટલું તેલ રેડીશ। તેલ ગરમ થઈ જાય એટલે એમાં હું રાઈ અને જીરું બંને એડ કરીશ અંદર। એ સંતળાઈ જશે એટલે એમાં હું એડ કરીશ સિંગદાણા। આમાં તમે સિંગદાણાનો ભૂક્કો પણ લઈ શકો છો, પણ આખા સિંગદાણા આવશે અંદર ખાવામાં, મોઢામાં એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે। સિંગદાણાને પણ હું તેલમાં ફ્રાય કરી દઈશ। એ થઈ જશે એટલે એમાં હું જે ડુંગળી કાપેલી છે ઝીણી એ અંદર એડ કરી દઈશ। હિંગ પણ મેં થોડી એડ કરી છે કેમ કે ગાજર અને સિંગને જે છે એટલે એના કારણે થોડી હિંગ એડ કરી। ડુંગળીને હું 3 થી 4 મિનિટ માટે સાંતળીશ કે જ્યાં સુધી એ લાઇટ બ્રાઉન ના થાય। સવારે હેવી બ્રેકફાસ્ટ કર્યો હતો એટલે લંચમાં આજે મેં સિમ્પલ જ ખીચડી બનાવી દીધી મમરાની। ઘરમાં બધાને ભાવે છે એટલે વાંધો નહીં આવતો કે તમે કંઈક હેવી લંચ જ બનાવી શકો। આ પણ ટ્રાય કરી જોજો અને આ ઇવનિંગ સ્નેક્સ માટે બી બેસ્ટ છે। ડુંગળી લાઇટ બ્રાઉન થઈ ગઈ એટલે હું એમાં એડ કરી દઈશ ગાજર અને ગાજરની સાથે જ એડ કરીશ મરચાં, કેમ કે મરચાં પણ થોડા સંતળાશે તો એની તીખાશ ઓછી થશે અને ખાવામાં પણ બહુ સરસ લાગશે ટેસ્ટમાં। ત્રણેય વસ્તુને સરસ એવું સાંતળીશ 1 થી 2 મિનિટ જેટલું અને પછી અંદર ટામેટાં એડ કરીશ। આમાં તમે બધા જ વેજીટેબલ્સ એડ કરી શકો છો જે તમને ભાવતા હોય એ રહે। ટામેટાં એડ કરીને હું એને અડધી સેકન્ડ માટે સાંતળીશ બરાબરનું। 3 વસ્તુ મિક્સ થઈ જશે પછી જ આપણે બધા મસાલા એડ કરીશું અંદર। અડધી મિનિટ પછી તમે જોઈ શકો 3 વસ્તુ સરસ એવી મિક્સ થઈ ગઈ છે। હવે હું જે આપણે રૂટીનમાં યુઝ કરીએ એ જ મસાલા, અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, તમે તીખું ખાતા હોય તો થોડું વધારે એડ કરી શકો, થોડો ગરમ મસાલો એડ કર્યો અને મીઠું એડ કર્યું। બધા મસાલાને સારી રીતે હું મિક્સ કરી દઈશ। બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા અને તેલ પણ થોડું થોડું દેખાવા લાગી ગયું। એટલે હવે હું એમાં એડ કરીશ જે આપણે મમરા પલાળ્યા હતા એ રહે અને મમરાને સારી રીતે મિક્સ કરી દઈશ। 5 થી 10 મિનિટ સુધી મમરા પલળશે તો તમે જોઈ શકો કે મમરા એકદમ એ થઈ ગયા, એકદમ સોફ્ટ થઈ ગયા। એક પણ દાણો એનો કડક નથી રહ્યો અને ક્રન્ચી બી નહીં રહ્યો। બરાબર સારી રીતે બધી જ વસ્તુઓની સાથે હું એને મિક્સ કરી દઈશ।
હું ઝૂમ કરીને બતાવું તમને કે સારી રીતે બરાબર મિક્સ કરવાથી એનું જે લુક એકદમ અલગ થઈ જશે. એને હું અડધી સેકન્ડ માટે એને ગેસ ઉપર રાખીશ અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશ. બરાબર મિક્સ કર્યા પછી ઉપરથી હું કોથમીર એડ કરીશ. તમે ઈચ્છો તો આમાં લીંબુ પણ એડ કરી શકો, પણ મેં લીંબુ એડ નહીં કર્યું કેમ કે લંચ ટાઈમ છે તો મેં સાથે દહીંની સાથે આને સર્વ કરીશ. આ જીરા પાવડર છે એટલે થોડો જીરા પાવડર મેં અંદર સ્પ્રિંકલ કરી દીધો ઉપર અને એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. બરાબર બધી વસ્તુઓ હું મિક્સ કરી દઈશ અને એને સર્વ કરીશ. મમરાની ખીચડીને મેં સર્વ કરી છે દહીં અને સલાડ અને એની સાથે પાપડ. બહુ જ સરસ કોમ્બિનેશન લાગે છે અને તમે જરૂરથી બનાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. પ્લીઝ આઈ રિક્વેસ્ટ. ફ્રેન્ડ્સ, વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને ચલો તમારે પણ લંચ કરવું હોય તો. બહુ જ સરસ બને છે આ અને તમે પણ ટ્રાય કરજો. મેં લંચમાં બનાવ્યું છે એટલે મેં દહીં, ગાજરનું સલાડ છે અને સાથે ખીચડી અને પાપડ એ સર્વ કર્યું છે. તમે ઇવનિંગ સ્નેક્સ હોય કે સવારે બ્રેકફાસ્ટમાં પણ બનાવી શકો છો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય.